રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપના ઉપયોગથી નાના બાળકોને મોતની ઘટનાનો સામે આવી છે। રાજસ્થાનમાં ડેસ્ક્રોમેથાસોન અને મધ્યપ્રદેશમાં સેસાન કંપનીની કોલ્ડ ડ્રીપ દવાના કારણે આ દુઃખદ ઘટનાઓ સર્જાઈ છે। જોકે ગુજરાત રાજ્યમાં આ દવાઓ ઉપલબ્ધ નથી તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે। રાજ્ય સરકારે દુર્ઘટનાઓની નોંધ લઈ તપાસના આદેશ આપ્યા છે અને તેવા સિરપના વેચાણ અંગે નિગરાની રાખવા તંત્ર સજ્જ રહે તેવું કહેવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારે પણ 2 વર્ષથી નાના બાળકોને ડોક્ટરની સલાહ વિના કફ સિરપ ન આપવાની એડવાઇઝરી બહાર પાડી છે। કફ સિરપના ઉપયોગથી નાના બાળકોના મૃત્યુ થયા એવા રાજસ્થાન અને મધ્યપ્રદેશના સમાચારો બાબતે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અને એમાં રાજસ્થાનમાં ડેક્સ્ટ્રોમેથાસોન જે કાયસન ફાર્મા દ્વારા બનાવવામાં આવેલી અને એ દવાઓનો ઉપયોગ થતા બાળકો મૃત્યુ પામ્યા છે એવું પ્રાથમિક જાણમાં આવેલું છે। સાથે મધ્યપ્રદેશમાં કોલ્ડ ડ્રીપ કફ સિરપ જે સેસાન ફાર્માસ્યુટિકલ દ્વારા બનાવેલી આ દવાથી આ બાળકોના મૃત્યુ થયા હોય એવો પ્રથમદર્શી અહેવાલ જાણવા મળ્યો છે। રાજ્ય સરકારે પણ આ સમાચારો મળતાની સાથે એ બાબતમાં પ્રોએક્ટિવ થઈ અને આ પ્રકારની દવાઓ આપણા ગુજરાત રાજ્યની અંદર GMACL દ્વારા કોઈ ખરીદવામાં આવે છે કે એની તપાસ કરી હતી અને એમાં આ પ્રકારની કોઈ કંપનીઓ આપણા ત્યાં આવા પ્રકારની કોઈ દવાઓ સપ્લાય કરતી નથી અને સાથે ખુલ્લા માર્કેટમાં પણ આ પ્રકારની દવાઓનું વેચાણ થાય છે કે કેમ અને એના સિવાયની પણ જે આ પ્રકારના કફ સિરપો હોય એની પણ તપાસ કરવાની ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે, જેથી કરી આવા કોઈ પણ પ્રકારની દવાઓ વેચાતી હોય કે જેના કન્ટેન્ટ્સ દ્વારા બાળકોના જીવન સાથે કંઈ ચેડા થઈ શકે, કંઈ બાળકના જીવનના સાથે ભય થાય એવી દવાઓ ન લેવાય એની ચિંતા રાજ્ય સરકારે કરી છે ને આરોગ્ય વિભાગે આ પ્રકારની સૂચનાઓ પણ આપી છે। સાથે સાથે જે કેન્દ્ર સરકારે પણ હમણાં માર્ગદર્શિકા જાહેર કરી છે કે કોઈ પણ પ્રકારની શરદીની કે એવી કોઈ પણ પ્રકારની દવાઓ 2 વર્ષથી નીચેના બાળકો હોય એ બાળકોને ડૉક્ટરની સલાહ સિવાય અથવા તો ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સિવાય દવાઓ નહીં આપવી એ પ્રકારની સલાહ પણ આપવામાં આવી છે, જેથી કરી કોઈ પણ નાના બાળકો કે જેની ઉંમર 10 વર્ષ કરતાં નાની હોય કે 2 વર્ષથી પણ નાની હોય એટલે 2 થી 10 વર્ષ અને 2 થી નીચેના આ તમામ બાળકોની કોઈ પણ દવાઓ આપવાનું થાય તો એમાં ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અથવા તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ એ દવાઓનો ઉપયોગ